કરી દીધું છે. સીસીઆરટી દિલ્હી રાંદેસણ પ્રાઇમરી સ્કૂલ ગુજરાત સરકારના નારી વંદન ઉત્સવ અંતર્ગત અને સીસીઆરટી દિલ્હીની પ્રેરણાથી આજે આપણે રજૂ કરીએ છીએ રાંદેસણ પ્રાથમિક શાળાના પરિસરમાં એક સરસ મજાનું પપેટરી નાટક સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ, જે અંતર્ગત આજના દિવસે રાંદેસણ પ્રાથમિક શાળાના દીકરા અને દીકરીઓ એ પોક્સો એક્ટ અંતર્ગત બેડ ટચ અને ગુડ ટચ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. રજૂ છે સરસ મજાનું નાનકડું નાટક સારો સ્પર્શ ખરાબ સ્પર્શ. મને ના ઓળખ્યા, હું છું ચીકુ. મારું નામ મીના. ચીકુની મોટી બેન, સમજદાર બેન. આજે શાળામાં ટીચરે સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે કંઈક કહ્યું, પણ મીના મને તો બરાબર સમજાયું જ નહીં. અરે ચીકુ, તું એકલો એકલો શું ગણગણે છે? કેમ આટલો વિચારમાં પડી ગયો છે? મીનાબેન, શાળામાં ટીચર કહેતા હતા કે આપણને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની ખબર હોવી જોઈએ. મને સમજાવ ને, આ બંનેમાં શું ફરક છે? અરે આ તો બહુ સરળ છે ચીકુ. ચાલ હું તને સમજાવું છું. સમજાવ ને બેન. જ્યારે મમ્મી પપ્પા આપણને પ્રેમથી ગળે લગાડે, દાદી તારા માથા ઉપર હાથ ફેરવે, મિત્ર તારી સાથે હાય હાય કરે, ત્યારે તને કેવું લાગે છે? ત્યારે તમને ખૂબ ખુશી થાય અને સુરક્ષિત લાગે. બસ, જેને અડવાથી આપણને ખુશી થાય, સુરક્ષિત લાગીએ અને સારું લાગે, તેને સારો સ્પર્શ કહેવાય. સારા પ્રશ્નની તો ખબર પડી, પણ હે બેન, તો પછી આ ખરાબ સ્પર્શ કોને કહેવાય? જે સ્પર્શથી તને ડર લાગે, ગુસ્સો આવે કે ગંદુ લાગે, એને ખરાબ સ્પર્શ કહેવાય. મને હજુ ખબર ના પડી, થોડા ઉદાહરણ આપીને સમજાવ ને. આપણી પાસે 4 ખાસ ખાનગી અંગો છે, જેને સ્મિત સૂટ નિયમ પણ કહે છે. હોઠ, છાતી, બે પગની વચ્ચેનો ભાગ, પાછળનો ભાગ. આ અંગોને તારા મમ્મી પપ્પા કે ડોક્ટર એ સિવાય બીજું કોઈ અડકી શકે નહીં. કોઈ અજાણ્યું કે જાણીતું માણસ આ ભાગોને અડવાનો પ્રયત્ન કરે તો એને ખરાબ સ્પર્શ કહે છે. પણ મીનાબેન, જો કોઈ મારી સાથે આવું કરે કે મને ડરાવે તો મારે શું કરવાનું? અરે ચીકુ, ડરવાની બિલકુલ જરૂર નથી. બસ આ 3 જાદુઈ નિયમ યાદ રાખવાના. મોટેથી બોલવાનું ના. જે વ્યક્તિ આવું કરે તેને તરત જ મોટેથી કહી દો, ના મને આ પસંદ નથી, ભાગી જાઓ. ત્યાંથી તરત જ દોડી જવાનું અને કોઈ ભીડવાળી જગ્યાએ જતું રહેવું. અને મોટાને કહેવું, મમ્મી પપ્પા કે શિક્ષક, તરત જ કોઈને જઈને બધી વાત કરવી. પણ મીનાબેન, જો એ માણસ એમ કહે કે કોઈને કહીશ તો તને મારીશ કે મારી નાખીશ તો પણ ડરવાની જરૂર નથી. ખરાબ વાત છુપાવવાની હોય નહીં. યાદ રાખજે ચીકુ, આમાં તારી કોઈ ભૂલ નથી કે આમાં તારો કોઈ વાંક નથી. વાહ મીનાબેન વાહ, હવે હું બધું સમજી ગયો. સારો સ્પર્શ એટલે સુરક્ષા અને ખુશી. ખરાબ સ્પર્શ એટલે મોટેથી ના પાડો, ભાગી જાઓ અને મમ્મી પપ્પાને કહો. એકદમ સાચું. બોલો, હવે આપણે સાથે મળીને ગાઈએ. મારું શરીર મારી સુરક્ષા, પોતે જ કરીશું પોતાની રક્ષા. ખરાબ સ્પર્શને કહીશું ના, મમ્મી પપ્પાને કહીશું હા.
મમ્મી પપ્પાને કહીશું હા